મને કોન્સ્ટિપેશનની કબજિયાતની પ્રોબ્લેમ હતો. તમને આ ગેસના પ્રોબ્લેમ થતા ત્યારે તમને શું શું તકલીફ હતી? એ ટાઈમે તો સવારે એકદમ કમરમાં જરાક દુખાવો થાય, ગેસ થાય અને ઉઠીએ ને તો પછી પાછું સુવાની જ ઈચ્છા થાય. જ્યાં સુધી પેટ સાફ નહીં થાય ત્યાં સુધી એવું લાગે કરે. કેટલા સમયથી તો કબજિયાતનો પ્રોબ્લેમ? 5-6 વર્ષ. શું થતું એમાં પેટ સાફ ના થાય અને કમરમાં દુખે અને ખાવાની ભૂખ ના લાગે, કામ કરવાની ઈચ્છા અને ગુસ્સો વધારે આવે. આળસ અને ગુસ્સો બે. મારું કામ જે છે ને તે બેસી રહેવાનું હતું એટલે વધારે પડતું એનાથી ડાયજેશન નહોતું થતું બરાબર. એના માટે તમે લગભગ 5-6 વર્ષથી સમસ્યા હતી તો લગભગ આશરે તમે કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું હશે? 4-5 ડૉક્ટરને મેં બતાવ્યું. હવે ગોળી આપે એટલે થોડો ટાઈમ માટે સારું રહે, પછી પાછું જેવું જેવું થઈ જાય. ખરેખર કમલેશભાઈને ઊંધા ગેસની સમસ્યા હતી અને એમાં એમને જે છે એ ઊંધા ગેસની સમસ્યા લગભગ 4-5 વર્ષથી હતી. સાથે સાથે જે છે ખૂબ કબજિયાત રહેતું હતું અને પેટમાં દુખાવો, પૂરો ગેસ પાસ ન થાય, પેટ ફૂલાયેલું લાગે અને આખો દિવસ આળસ અને બેચેની જેવું લાગ્યા રાખે. અને એના પછી આપણે રેગ્યુલર મેડિસિન્સ કરી. કમલેશભાઈ, તમે આપણી જે છે લગભગ 3 મહિના મેડિસિન્સ રેગ્યુલર આપણે કરી અને આખી 7 દિવસની પંચકર્મ સારવાર કરી. એના પછી તમને કેટલા ટકા સારું થઈ ગયું? 100%? 100% સારું. 2-3 વર્ષમાં તમને ફરીથી ક્યારે એવી તકલીફ થઈ છે ગેસની ને એવી બધી? ના. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.